નમસ્કાર. શું કોઈ પ્રાચીન મંત્ર, કોઈ સ્તોત્ર ખરેખર આપણા જીવનમાં પરિવર્તન લાવી શકે છે? આજે આપણે શ્રી સૂક્તની ગહન શક્તિને સમજવાના છીએ. આ માત્ર એક સ્તોત્ર નથી, પણ સાચી શાંતિ અને સમૃદ્ધિ મેળવવા માટેનું એક શક્તિશાળી માધ્યમ છે. તો ચાલો આ અદ્ભુત યાત્રામાં મારી સાથે જોડાઈ જાઓ. તો આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ? એની શરૂઆત થઈ એક ખૂબ જ અંગત અનુભવથી. સ્ત્રોતમાં લેખક કહે છે કે જ્યારે એમણે શ્રી સૂક્તનો પાઠ શરૂ કર્યો તો થોડા જ દિવસોમાં એમને જે અનુભૂતિ થઈ એ હતી આ: મારા મનને શાંતિ મળી. બસ આ એક વાક્ય, આ એક અનુભવ પ્રાચીન જ્ઞાનની આધુનિક શોધનો પાયો બની ગયો. પણ આ જે શાંતિ મળી એની પાછળ એક લાંબી શોધ હતી. લેખક માટે શ્રી સૂક્તની આ યાત્રા કોઈ સામાન્ય અભ્યાસ નહોતો. એ તો જીવનના પડકારો વચ્ચે સાચો માર્ગ શોધવાની પ્રામાણિકતાની એક તલાશ હતી. ઘણીવાર કેવું થતું હોય છે, કોઈ સારી સલાહ મળે પણ આપણે એના પર તરત ધ્યાન નથી આપતા. બસ એવું જ કંઈક અહીં પણ થયું. લેખકને એમના એક મિત્રએ કહ્યું કે શ્રી સૂક્તનો જાપ કરવાથી ઈચ્છાઓ પૂરી થાય છે. પણ એ વખતે એ વાત બસ એક સૂચન બનીને જ રહી ગઈ. પણ પછી એક દિવસ એમણે જાપ કરવાનો નિર્ણય કર્યો અને અહીંથી જ આખી વાત બદલાઈ ગઈ. સૌથી આશ્ચર્યજનક વાત તો એ હતી કે શ્લોકોનો અર્થ પૂરેપૂરો સમજ્યા વગર પણ એની અસર દેખાવા લાગી. જીવનમાં જે બાહ્ય અવરોધો હતા એ જાણે આપોઆપ દૂર થવા લાગ્યા અને એ જ શાંતિ મળી જેની એમને તલાશ હતી. હવે બધું બરાબર ચાલી રહ્યું હતું, શાંતિનો અનુભવ પણ થતો હતો, પણ એક મોટી મુશ્કેલી સામે આવી. સંસ્કૃતનું જ્ઞાન મર્યાદિત હતું અને બજારમાં જે અલગ અલગ પુસ્તકો મળતા હતા એ બધામાં પાઠ થોડો જુદો જુદો હતો. એટલે સાચો પ્રમાણભૂત પાઠ કયો છે એ શોધવું બહુ મુશ્કેલ થઈ ગયું અને આ જ મૂંઝવણે એમને ઊંડા સંશોધન માટે પ્રેર્યા. અને આ જે મૂંઝવણ હતી એ જ આપણને મૂળ સવાલ પર લઈ આવે છે કે આખરે આ શ્રી સૂક્ત છે શું? વેલ, એ ખાલી શ્લોકોનો સંગ્રહ નથી. એ તો ઋગ્વેદમાંથી મળેલું એક દિવ્ય રત્ન છે. દેવીને, પરમ શક્તિને કરવામાં આવેલું એક અત્યંત શક્તિશાળી આહ્વાન છે. તો ચાલો એને બરાબર સમજીએ. શ્રી સૂક્ત એટલે 15 વૈદિક ઋચાઓનો એક સમૂહ. અને એ માત્ર ભૌતિક સંપત્તિ માટે નથી, પરંતુ જીવનમાં શુભતા, સમૃદ્ધિ અને ખાસ કરીને આધ્યાત્મિક ઉન્નતિ લાવવા માટે દેવી શ્રી લક્ષ્મીને કરવામાં આવેલી પ્રાર્થના છે. અને અહીંથી જ શ્રી સૂક્તનું સાચું રહસ્ય ખુલવાનું શરૂ થાય છે. આપણે સામાન્ય રીતે લક્ષ્મીજીને માત્ર ધનની દેવી માનીએ છીએ, બરાબર? પણ શ્રી સૂક્ત એમના એક બહુ જ વિશાળ અને ભવ્ય સ્વરૂપની વાત કરે છે. એ પરમ દિવ્ય નારી શક્તિનું પ્રતીક છે. જરા શ્લોક જુઓ. અશ્વપૂર્વાન રથમધ્યામ. આ શબ્દો નથી, આ તો એક જીવંત ચિત્ર છે. કલ્પના કરો, એક ભવ્ય દ્રશ્ય છે જેમાં દેવી ઘોડાઓથી શોભતા રથમાં બિરાજમાન છે અને હાથીઓના ગજરાજથી એમનું સ્વાગત થઈ રહ્યું છે. આ વર્ણન જ કેટલું શક્તિશાળી છે. અને આ ભવ્યતા અહીં અટકતી નથી. દેવીને ચંદ્ર જેવી કાંતિવાળા, અલૌકિક કીર્તિથી ઝળહળતા અને શુદ્ધતાના પ્રતીક એવા કમળ પર બિરાજમાન બતાવવામાં આવ્યા છે. આ વર્ણનો એમના સૌંદર્ય, યશ અને પવિત્રતાને દર્શાવે છે. હવે આપણે શ્રી સૂક્તના સૌથી મહત્વના હિસ્સા પર આવીએ છીએ. એ છે પરિવર્તન. કોનું પરિવર્તન? અલક્ષ્મીનું લક્ષ્મીમાં. 11મો શ્લોક સીધું જ કહે છે, જ્યેષ્ઠામ લક્ષ્મીમ નાશયામ્યહમ, એટલે કે હું અલક્ષ્મીનો નાશ કરું છું. અહીં અલક્ષ્મીનો અર્થ માત્ર પૈસાની તંગી નથી. અલક્ષ્મી એટલે જીવનનું દરેક દુર્ભાગ્ય, દરેક નકારાત્મકતા, દરેક અંધકાર. અને શ્રી સૂક્ત એ અંધકારને દૂર કરી પ્રકાશને આમંત્રણ આપવાનું એક શક્તિશાળી સાધન છે. પણ સવાલ એ છે કે આ પરિવર્તન થાય કઈ રીતે? શું ખાલી શ્લોક બોલવાથી બધું થઈ જાય? ના, જવાબ છુપાયેલો છે એના ધ્વનિમાં, એના ઉચ્ચારણમાં. શ્રી સૂક્તમાં શબ્દોના અર્થ જેટલું જ મહત્વ એના ધ્વનિનું છે. ચાલો આ પવિત્ર ધ્વનિની શક્તિને સમજીએ. તો સવાલ એ જ છે, કેમ? અર્થ તો સમજ્યા, પણ આ ધ્વનિ કેમ આટલો બધો મહત્વનો છે? કેમ વૈદિક પરંપરામાં ઉચ્ચારણ, લય અને સ્વર પર આટલો ભાર મૂકવામાં આવ્યો છે? કારણ કે જવાબ શબ્દોની પાછળ રહેલી ઊર્જામાં છે. તો જુઓ, અસરકારક જાપ માટે 4 મુખ્ય પાયા છે. પહેલું તો એ કે આપણી પાસે જે પાઠ છે એ એકદમ સાચો, શુદ્ધ હોવો જોઈએ. બીજું, ઉચ્ચારણ એકદમ સ્પષ્ટ. ત્રીજું,
આપણું મન એકાગ્ર હોવું જોઈએ, પૂરી શ્રદ્ધા હોવી જોઈએ. પણ જે ચોથી અને સૌથી અગત્યની વાત છે એ છે યોગ્ય સ્વર. આને વૈદિક સ્વર કહેવાય છે. દરેક અક્ષર પર એક ખાસ સંગીત જેવો આરોહ અવરોહ હોય છે. ઉદ્દાત, અનુદાત અને સ્વરિત. આ સ્વરબદ્ધ ઉચ્ચારણ વગર મંત્ર માત્ર શબ્દોનો સમૂહ બનીને રહી જાય છે. એની સાચી ઊર્જા આ સ્વરમાંથી જ જાગૃત થાય છે. આની પાછળનું કારણ બહુ ગહન છે. વૈદિક પરંપરામાં ધ્વનિને માત્ર અવાજ નથી ગણતા, એને શબ્દભ્રમ કહે છે. મતલબ કે ધ્વનિ પોતી જ એક જીવંત, દિવ્ય શક્તિ છે. એટલે જ્યારે યોગ્ય વૈદિક સ્વર સાથે મંત્રનો જાપ થાય છે, ત્યારે એવા શક્તિશાળી સ્પંદનો, એવા વાઇબ્રેશન્સ પેદા થાય છે, જે સાધક અને એની આસપાસના વાતાવરણમાં સકારાત્મક બદલાવ લાવે છે. અને હવે આખી સમજને આપણે એક અલગ જ ઊંચાઈ પર લઈ જઈએ. આ વાતને બરાબર સમજજો. શ્રી સૂક્ત ખાલી લક્ષ્મીજીનું સ્તોત્ર નથી, પરંતુ એનાથી પણ વિશેષ, તે પરમ દિવ્ય માતા મા પરાંબાની સર્વોચ્ચ ઉપાસના છે. આ એક વાક્ય શ્રી સૂક્તને જોવાનો આપણો દૃષ્ટિકોણ જ બદલી નાખે છે. આનો અર્થ એ થયો કે શ્રી સૂક્ત માત્ર ભૌતિક ઈચ્છાઓ પૂરી કરવાનું સાધન નથી. એ તો પરમ શક્તિ સાથે એકાકાર થવાનો, ગહન આધ્યાત્મિક ભક્તિનો રાજમાર્ગ છે. તો પછી આ સાધનાનું અંતિમ લક્ષ્ય શું થયું? એ છે અલક્ષ્મી, એટલે કે જીવનમાંથી દરેક પ્રકારની નકારાત્મકતાને જડમૂળથી દૂર કરવી. એ છે આધ્યાત્મિક અને ભૌતિક બંને રીતે સુખી થવું, કલ્યાણ પ્રાપ્ત કરવું. અને સૌથી મહત્વનું એ છે આંતરિક શાંતિ મેળવીને એ પરમ દિવ્ય શક્તિ સાથે એક જોડાણ સ્થાપિત કરવું. તો અંતે એક સવાલ સાથે આપણે આ ચર્ચાને પૂરી કરીએ. જરા વિચારજો કે શ્રી સૂક્ત એ બહારથી સૌભાગ્ય માંગવાની એક અરજી છે, કે પછી એ આપણી પોતાની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરીને આપણી જાતને જ સૌભાગ્યનું કેન્દ્ર બનાવવાનો એક માર્ગદર્શક નકશો છે? આના પર વિચાર જરૂર કરજો.